સૂર્યનારાયણ ભગવાન બધા મિત્રો સવારમાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લેજો। કાળિયાબીડ વિસ્તારમાં મેરડી માતાજી વિશે વાત કરવામાં આવે તો જગ જાહેર છે। આપણે કાળિયાબીડ વિસ્તારમાં જે કાળુ કંટારિયા કરીને હતા તેને ખોટી આળ નાખવામાં આવી હતી અને પોલીસ કેસ જે થયો હતો। હાલો મિત્ર, જય માતાજી, કેમ છો બધા મિત્ર? મજામાં થશો? કેમ કે આજે સવારમાં આપણે વહેલા જાગી ગયા છે, 6:30 થયા છે અને આજે સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ। આપણે આજ તમને બધા મિત્રોને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરાવશું સવારમાં અને આપણે સરસ મજાના આજે આપણે માતાજીએ દર્શન કરવા જવાના છે, મેરડી માતાજી। બધા મિત્રોને મેરડી માતાજીના દર્શન કરાવશું। કાળિયાબીડ મેરડીમાં કહેવાય છે અમારે, આપણે યુટ્યુબના માધ્યમથી બધા મિત્રો વિડીયો જોયો તો છે, પ્રખ્યાત મંદિર છે, તો સરસ મજાનું મંદિર છે। તો આપણે દર મંગળવારે આપણે દર્શન કરવા જઈએ છીએ મેરડી માતાજીના। તો આપણે દર વખતે શૂટ નથી લેતા, પણ આજકાલે આપણે માતાજીના દર્શન કરાવશું, મેરડી માતાના દર્શન કરાવશું। દર મંગળવારે આપણે દર્શન કરવા જઈએ છીએ અને ટાઈમ મળે તો વધારે તમને મહાદેવના પણ સરસ મજાના દર્શન કરાવશું, જે અમારે ભાવનગરમાં કાચના મંદિર તરીકે ઓળખાય છે। બધા યુટ્યુબ મિત્રોને કાચના મંદિરના દર્શન કરાવશું, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્ર। જય માતાજી। તો આપણે આવી ગયા છીએ લીલા સર્કલ ચા પાણી પીવા માટે સ્પેશિયલ। આપણે સ્પેશિયલ ચા પાણી પીને આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે। તો જો આપણે ચા ઠરે એટલે આપણે ચા પાણી પી લેવાના છે, પછી જવાનું છે મેરડીમાં દર્શન કરવા। તમને સરસ મજાનો અમારા લીલા સર્કલનો નજારો બતાવો, કેવો છે મિત્ર કહેજો। સવારમાં જાઓ, સરસ મજાનો નજારો છે, લીલા સર્કલ છે અમારે ભાવનગર। તમને લીલા સર્કલ લખેલું ઝૂમ કરીને બતાવું મિત્ર। આ છે લીલા સર્કલ, આ છે આપણે ચિત્સર રોડ, આ છે ટોપ 3 રોડ। આપણે જવાનું છે આટપા વિરાણી સર્કલ માતાજીના દર્શન કરવા માટે। અને કેવો નજારો છે મિત્ર, કેવો વ્યૂ છે સવારમાં લીલા સર્કલનો કહેજો। તો હાલો બધા મિત્ર ચા પાણી પીવા। આપણે ચા પાણી પી લેવી, ચા પાણી પીને મળવી આગળ। મિત્ર, જો આપણે આવી ગયા છીએ કાળિયાબીડમાં મેરડી માતાજીના દર્શન કરવા સવારમાં, તો સરસ મજાના તમને મંદિરના દર્શન કરાવી, પછી અંદર પણ દર્શન કરાવશું। તો હાલો મિત્ર, તમને બધા મિત્રોને દર્શન કરાવી સવારમાં માતાજીના। આ છે આપણે કાળિયાબીડ મેરડી માતાજીનું મંદિર। સવારમાં બધા લોકો દર્શન કરવા આવે છે આપણે કાળિયાબીડ વિસ્તાર, આજુબાજુમાં બધા મિત્રો દર્શન કરવા આવે છે। તો આ સરસ મજાનું મંદિર છે, આપણે આવો નજારો છે, કેવો વ્યૂ છે મંદિરનો મિત્ર કહેજો। આવો સરસ મજાનો વ્યૂ છે। કાળિયાબીડ વિસ્તારમાં મેરડી માતાજી વિશે વાત કરવામાં આવે તો જગ જાહેર છે। આપણે કાળિયાબીડ વિસ્તારમાં જે કાળુ કંટારિયા કરીને હતા તેને ખોટી આળ નાખવામાં આવી હતી અને પોલીસ કેસ જે થયો હતો। પછી જે કાળુ કંટારિયા છે તે આપણે તેની પાછળ પોલીસ કેસમાં પોલીસ તેની પાછળ ગોતવા માટે આવી હતી અને કાળુ કંટારિયા જે છે આપણે કાળિયાબીડ વિસ્તારમાં ઝાડી વિસ્તારમાં આપણે અહીંયા આ વિસ્તારમાં આ સ્થળ પણ સત્તાણા હતા। કાળુ કંટારિયાને એમ હતું કે આ ઝાડી વિસ્તાર છે એટલે આપણને પોલીસ નહીં ગોતી શકે, પણ કાળુ કંટારિયા અહીંયા સંતાણા હતા। એ વખતે માતાજીની આરાધના કરી હતી કે માતાજી અમને પોલીસ ન ગોતી શકે, તો ત્યારથી માતાજીએ એને પડસો આપ્યો હતો મેરડી માતાજીએ, ત્યારની આ સ્થાપના છે। એવી રીતે અલગ ઘણા ઇતિહાસ છે અમારે કાળિયાબીડ મેરડીમાંના। અને હાલમાં અત્યારે
કોઈ પણ મિત્રો નવી દુકાન હોય, નવું મકાન હોય લેવામાં આવે તો આપણે કાળિયાબીડ મેળી માતાજી પહેલા દર્શન કરવામાં આવે છે. પહેલા માતાજીની માનતા પૂરી કરવામાં આવે છે અને માનતા કરીને દર્શન કરીને પછી જે મુહૂર્ત કરવાનું આવે દુકાનનું અથવા મકાનનું, કોઈ પણ ફ્લેટ હોય, કોઈ પણ જમીન હોય, કોઈ પણ વસ્તુ આપણે ખરીદી કરી હોય કાળિયાબીડ વિસ્તારમાં તો માતાજીના દર્શન કરીને પછી મુહૂર્ત કરવામાં આવે છે. અને હાલમાં અત્યારે આપણે જાગુબેન કરીને છે, માતાજીના ભગત છે, જે ઉપાસક તરીકે જાગુબેનનો માતાજીના દીવા ધૂપ કરે છે અને ઉપાસક છે અને પ્રખ્યાત છે. અમારા માતાજી જાગુબેન ઉપાસક તરીકે ઓળખાય છે. જાગુબેન સરસ મજાની ભક્તિ કરે છે માતાજીની અને બધા લોકો જાગુબેનને જીવતા પણ પૂંજે છે અમારા કાળિયાબીડ વિસ્તારમાં. અને આવું સરસ મજાનું મંદિર છે મિત્ર. તો હાલો મિત્ર, તમને બધા મિત્રોને યુટ્યુબના માધ્યમથી કાળિયાબીડ મેરડી માતાજીના દર્શન કરાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે કરી દર્શન. મિત્રો, જો આપણે માતાજીના દર્શન કરી લીધા છે સરસ મજાના. તમને બધા મિત્રોને યુટ્યુબના માધ્યમથી વિડીયો દ્વારા દર્શન કરાવ્યા. બધા મિત્રો દર્શન કરી લેજો.
અને સવારમાં તમને સનસેટ બતાવો અમારા કાળિયા બીડ વિસ્તારનો સવારમાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરાવું. જો અમારે સવારમાં સૂર્યનારાયણ ભગવાન ઉગી ગયા છે. આપણા ભાગમાં સૂર્યનારાયણ ભગવાન ક્યારેક જ આવે છે, કેમ કે આપણી આજુબાજુમાં બધી બંગલા વિસ્તાર છે એટલે ઓછો બતાવવામાં આવે છે એવું છે. અને આ છે આપણે સૂર્યનારાયણ ભગવાન. બધા મિત્રો સવારમાં સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરી લેજો. અને આ છે અમારા કાળિયાબીડ વિસ્તારમાં મેળી માતાજીની જગ્યા. કેટલી મોટી જગ્યા છે મિત્રો કહેજો. તો સરસ મજાનું લોકેશન છે. માતાજીનું મંદિર છે કાળિયાબીડ મેરડીમાંનું. આવો સરસ મજાનો નજારો છે. તો આપણે સવારમાં દર્શન કરવા આવી ગયા હતા. અને સવારમાં તમને સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરાવ્યા બધા મિત્રોને. કેવો સનસેટ છે કહેજો મિત્ર. સવારનો અમારે કાળિયાબીડ વિસ્તારનો જો સૂર્યનારાયણ ભગવાન હજી ઉગતા આવે છે. હજી લાલ છે સૂર્યનારાયણ ભગવાન ઉગતા આવે છે. અને સવારમાં તમને દર્શન કરાવ્યા. તો કેવો નજારો છે મિત્રો કહેજો. સરસ મજાનો નજારો છે. તો હાલો મિત્રો મળીએ વિડીયોમાં આગળ. તો હાલો મિત્રો જો આપણે આવી ગયા છીએ સરસ મજાના કાચના મંદિરે મહાદેવના દર્શન કરવા. તમને વાત કરી હતી કે ટાઈમ મળશે એટલે આપણે મહાદેવના પણ સરસ મજાના દર્શન કરાવશું. તો તમને જે પાછળ નજારો બતાવી રહ્યો છે તે મહાદેવનું મંદિર છે, કાચનું મંદિર છે આપણે. તો હાલો મિત્રો મહાદેવના દર્શન કરવી આગળ અને તમને બધા મિત્રોને દર્શન કરાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. જો આપણું આ છે સરસ મજાનું મહાદેવનું મંદિર, કાચનું મંદિર કહેવામાં આવે છે. તો બધા મિત્રોને દર્શન કરાવી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો મહાદેવના દર્શન કરાવી તમને સરસ મજાના. આ છે આપણે જય શ્રી બિલેશ્વર મહાદેવ. સરસ મજાનું લોકેશન છે મિત્રો. જુઓ આવું સરસ વ્યૂ છે. બધા મિત્રો દર્શન કરી લ્યો. હાલો મિત્રો જો આપણે તમને સરસ મજાના બિલેશ્વર મહાદેવના કાચના મંદિરના દર્શન કરાવ્યા. સરસ મજાના બધા મિત્રોને યુટ્યુબના માધ્યમથી દર્શન કરાવ્યા. અને સરસ મજાના રામજી મંદિર તમને બતાવ્યું. રામ લક્ષ્મણ જાનકી જે કાચનું મંદિર અમારે પ્રખ્યાત કહેવાય છે. અલગ અલગ ફરતા કાચ ફિટ કરવામાં આવ્યા છે. અને સરસ મજાનો લોકેશન છે અમારે ભાવનગર કાચનું મંદિર. તો મિત્ર કેવું લાગ્યું કાચનું મંદિર, બિલેશ્વર મહાદેવના દર્શન અને રામજી મંદિર, રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા. કેવો લાગ્યો વ્યૂ મિત્ર કહેજો. અને હાલો મિત્ર આ વિડીયો અહીંયા પૂરો કરવી છે. આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો મળ્યું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય.
સવારના ગુડ મોર્નિંગ.